જ્ઞાનના દવાખાને આવ્યા હતા, દવાઈ લઈ લીધી છે કે જીવ સરકારી દવાખાને આવ્યા હતા, પણ અત્યારે 12 વાગે બંધ થઈ જાય. હેલો માય યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? મારા એક નવા વિડીયોમાં તમારા બધાનું વેલકમ. અને અત્યારે જો વાગી ગયા છે, કેટલા વાગ્યા? 11 વાગી ગયા છે. અને મારા જીયાસભાઈ સવારની દવા પીતા હતા. દવાના તો જો ઢગલા કરેલા છે. ક્યાં જીયાસ? અને જીયાસને છે ને કાંઈ બહુ ફેર પડતો નથી. જો પગમાં હજી છે, થોડુંક સારું થાય તો થોડુંક પાછું વધી જાય છે. આવું છે. જો મોઢે એક જ હતું એને એટલે 2-3 થઈ ગયા છે પાછા. તો હવે અત્યારે છે ને અમારે પાછું એને દવાખાને લઈ જવાનું છે. જોકે કાલે ગયા હતા, રોજ એક ધક્કો થઈ જાય દવાખાને. હાલો કાંઈ વાંધો નહીં. હવે બધા કહે છે કે કોઈ બતાવ્યા હોય કે તો બતાવવા જઈ છે. જીયાને આંખ પણ લાલ થઈ ગયા, કે કંઈક લાલ થઈ ગઈ છે. ફ્રેન્ડ જો મારે છે ને કપડાં ધોવાના પડ્યા, નાહવાનું બાકી છે, પણ આજે શુક્રવાર છે તો છે ને બધા એવું કહે છે કે સરકારી દવા તમે એક વખત જ્યાં હોય કે જે કે એટલે શુક્રવારે જ ડૉક્ટર આવે છે 15 દિવસે. તો આજે આવ્યો હોય તો ઠીક છે, હવે બતાવવા જઈએ છીએ અમે. તો કે દવા તો ભાઈ બહુ લીધી છે. હવે જ્યાં જઈશું તો આજ કહે કે તમે ગામડે લઈ આવ્યો, પણ હવે જોઈ છે ત્યાં જઈને ત્યાં કરતાં અહીંયા ડૉક્ટરને બધું દવા ને બધું મળી રહે, સારા ડૉક્ટરને એવું. ત્યાં તો પછી થોડુંક કેવડાવે. હાલો કાંઈ વાંધો જાય તો ખરા. સરકારી દવાખાને આવ્યા હતા, પણ અત્યારે 12 વાગે બંધ થઈ જાય. 2 વાગે પાછું આવવું પડશે એમ કીધું છે. કેમ કે આ દવાખાનું જે નવું શરૂ થયું છે ને તમે મળતું નહોતું, ક્યારના તમે ગોતતા હતા. મોટું છે દવાખાનું. હાલો 12 વાગે છે ને બંધ થઈ ગયું દવાખાનું. તો અત્યારે 2 વાગ્યા છે ને જાય છે. ઘરે આવીને ખાધું અને જ્યાં સાથે થોડાક નાઈટ સડા નહીં લેંગા એવું કંઈક લાવી છે બધું આવી વાત. હાલો જઈશું નીચે ઉભા છે. દવાઈ લઈ લીધી છે કે જીવ. અને ભાઈ દવાખાનું જો કેટલું બસ લેમ ઘરમાં કેટલું મોટું છે. હા લાઈક ફ્રેન્ડ જો જીયાસભાઈને મસ્ત ગરમ પાણી નવરાવ્યા, 2-3 હેલ ગરમ પાણી કરીને કપડાં ધોયા એના, અને ટ્યુબ લગાડી અને હુરાઈ દીધો છે. મસ્ત દુપટ્ટો ઓઢી હોઈ ગયો છે. અને પિયાન કલે જો ફોન જોવે છે ને. ફ્રેન્ડ વરસાદ કેવું ને ખબર શું ધારી છે, બંધ નથી થતો. આમ જો સબ ધબાટી ધાણા જીરી ફ્રેન્ડ જો અમારા જીયાસભાઈ જાગી ગયા છે અને હું થોડી વાર હુઈ ગઈ હતી જીયાસની યાર, કેમ કે મામાને ઘરે હોવા જઈએ ને તો ક્યારેક ટાઈમે નથી ઊંઘ નથી આવતી. અમે મોડું થઈ જાય કામનું, ત્યાં અમારે 12-1 વાગી જાય છે. તો હું જીયાસની યાર હુઈ ગઈ હતી. અને અત્યારે છે ને મારા ભાભી 2 માં જાય છે. તો એ જો ડ્રેસ ફિટિંગ કરાવવા આવ્યા છે. એકના હાટાના 3 ડ્રેસ છે. આ તો સારું મસ્ત છે ભાઈ. આ પીસ તમારી આગળ છે. અને એક આ રહ્યો ભાઈ અમારે સાયકલ કાઢે છે. જુઓ ક્યાં જીયાસભાઈ, આ ડ્રેસ મસ્ત છે. હું હમણાં આખો ખોલી બતાવું. હાલો ફ્રેન્ડ છે ને આજ તો કાલનો બ્લોગ અધૂરો પડ્યો. બોલો કાલે વરસાદના લીધે છે ને આખો દિવસ રૂમમાં પાણી પડતું હોય ને તો બધું સારું કરવામાં આખો દી વયો છે. ને સાંજે મારા ભાભી તો દેહમાં ગયા છે અને અમે લોકો ત્યાં મામાના ઘરે જ હોવા જઈએ છીએ, કેમ કે પાણી પડ્યા કરે એટલા માટે. તો જ્યાંસને જઈશું તો હજી ન થાય. વાહ હું સવારમાં જાગીને વહી આવીશું ઘરે. 8 વાગી ગયા હતા. આજ રવિવાર છે એટલે શાંતિ હોય, થોડીક કામની બધાને રજા હોય. અને આમે જ્યાં તો સ્કૂલે જતો જ નથી એને હવે થોડાક દિવસ જવાય નથી દેવો, કેમ કે ફેર પડતો નથી, પડે નહીં ત્યાં સુધી નથી જવા દેવો. હવે વિચાર્યું છે ત્યાં સરકારી દવા લીધી ને
પણ ત્યાં સ્કિનનો સ્પેશિયલ જે ડૉક્ટર આવે ને એ નથી આવતો, બંધ થઈ ગયો છે. તો ત્યાં તો કાંઈ દવા ચાલુ નથી રાખવાની, જે એને શરૂ છે ને એની જૂના ડૉક્ટરની ચાલુ રાખશું. ફેર પડે તો ઠીક છે, નકર પછી હવે દેહમાં જવાનું કંઈક વિચારશું. નહીં ફેર પડે ને તો હજી મંગળવાર સુધી દવા ચાલુ છે, પછી બતાવવા જવાનું પાછું કીધેલું છે. હવે તો કાંઈ સમજાતું નથી, હવે શું કરવું બોલો. ફટક્યો વાસ એવું કીધું છે, તમે કહેતા હવે ફટક્યા પારા દેહમાંથી મંગાવ્યા છે. આજે ગયા છે ને મારા ભાભી અહીંયા મંગાવ્યા છે, જો એ લાવશે ને 1-2 દિવસમાં તો પહેરાવી. જોકે મને એવું થાય છે કે આટલી બધી દવાથી જો ફેર નથી પડતો તો પારાથી તો બહુ કાંઈ ખબર નહીં. પણ હવે બધા કહે છે પહેલાંનું જે બધું હતું, કેમ કે ઘરે બધા દેશી ઉહળિયા કરતા, દવા કરતા એવું પહેલેથી હાલ્યું આવે છે. તો હવે ગામડેથી બધા કહે છે કે આ પારા પહેરાવજો. મેં વાંધો નહીં, મોકલી દેજો, પહેરાવી દઈશું. બીજું તો શું, હાલો હવે મશીનનું કામ છે ને એ દેવાનું છે. હવે કેટલા કેટલા પીસ છે? 48 પીસ છે. હા 48 જેટલા છે. હજી નાસ્તો બધું બાકી છે. જો કે નાસ્તો તો અત્યારે મારા ન હોય, જીયાસભાઈને એના હોય. હારો એ બધાનું તો નહીં, મારા મશીનનું કામ પૂરું કરું અને વિડીયો અહીં એન્ડ કરશું. કેમ કે ત્યાં નવો વિડીયો ચાલુ કરશું ત્યારે હા કાલનો અધૂરો પડ્યો હતો. રાત્રે જીયાસને ટ્યુબ ને એવું બધું લગાડવાનું હોય, દવા પીવડાવવાની હોય. અને જીયાસને છે ને ફોન બીજો એનો વાળો હતો ને ખરાબ થઈ ગયેલો છે, એટલે મજા નથી ને. તો મારો આ ફોન છે ને જીયાસને દેવો પડે મારે જોવા. તો એ જોતો હોય ને પછી મને દે નહીં, એટલે અમુક ક્લિપ એટલે ન લઈએ કાંઈ. કેમ કે મારી પહેલાં મારો બેનો અલગ અલગ હતો, એટલે મારે ન વાંધો આવતો. બહુ કેવું આવે છે ફોનનું થોડુંક. જીયાસ આટલું કંઈક કરવું જોઈએ ફોનનું, કંઈક લેશું જૂનામાંથી કે કંઈક કરશું. સારું હાલો, કાંઈ વાંધો નહીં, મળશું એક નવા વિડીયો સાથે. અત્યારમાં તો આળસ આવે છે, કેમ કે પછી જાગી થવાનું આવે ને મૂડ ન આવે તો મશીને રહેવું પડ્યું. આ સ્કીન મેં પહેલાં 11-12 વાગે ને આ લોટ બધો પૂરો થઈ જાય ને પછી બપોર પછી થોડીક શાંતિ છે. પણ માલ તો આવવાના જ હશે કદાચ. હવે તમારે વરસાદ કેવો છે જરીક કમેન્ટ કરજો. એમ કે અમારે થોડોક 2 દિવસથી ઓછો પડ્યો છે. કાલે ઓછો હતો ને આજે ઓછો છે થોડોક. શનિવારે કાલ ખાવાનું તો થોડોક જ હતો અને આજે હજી થોડોક ઓછો છે. સારું હાલો, બાય. મસ્ત કંઈક ગુડ નાઇટ નહીં થાય, ગુડ મોર્નિંગ નવા વિડીયોમાં તો પછી કે અત્યારે તમને બધાને કહી દો બાય.